ક્યારે વિચાર્યું છે કે આપણે જે જમીન પર ચાલીએ છીએ એની બરાબર નીચે શું છુપાયેલું છે? બ્રહ્માંડના કોઈ મોટા ટકરાવથી માંડીને આપણા આધુનિક શહેરના પાયા સુધી આ છે અમદાવાદની એક એવી ભૂસ્તરીય ગાથા જે ભાગ્યે જ કોઈએ સાંભળી હશે. તો ચાલો આપણે સાથે મળીને ગ્રહના જન્મથી શરૂ કરી આપણા શહેરના પાયા સુધીની આ અદ્ભુત સફર પર નીકળીએ. ગતિશીલ શેરીઓની નીચે એક શાંત પ્રાચીન દુનિયા વસેલી છે. આ વાત છે ને અમદાવાદને બરાબર લાગુ પડે છે. ઉપરથી જોઈએ તો એકદમ આધુનિક ધમધમતું શહેર છે, પણ એની સપાટીની નીચે લાખો કરોડો વર્ષોનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે. તો આપણી આ આખી સફર કેવી રીતે આગળ વધશે, ચાલો જોઈએ. આપણે શરૂઆત કરીશું પૃથ્વીના જન્મથી, પછી જોઈશું ભારતની અદ્ભુત યાત્રા. ત્યાંથી આપણે ઝૂમ ઇન કરીશું અને અમદાવાદના સ્થાનિક સ્તરોને સમજીશું. પછી જોઈશું કે આ આધુનિક શહેરની નીચે શું છે, અને છેલ્લે એ જાણીશું કે આ સ્તરો પર જીવવાનો અર્થ શું થાય છે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, એક ગ્રહનો જન્મ. અમદાવાદની કહાણી સમજવી હોય ને તો પહેલા અબજો વર્ષ પાછળ જઈને પૃથ્વી કેવી રીતે બની એના મૂળભૂત નિયમો સમજવા જ પડે. આજથી લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણી પૃથ્વી વાયુ અને ધૂળના એક મોટા વાદળમાંથી બની હતી. આ પ્રક્રિયાને પ્લેનેટરી એક્રીશન કહેવાય છે. સાદી ભાષામાં કહીએ તો જેમ બરફનો નાનો ગોળો ગબડાવતા જઈએ અને મોટો થતો જાય, બસ એ જ રીતે નાના નાના કણો એકબીજા સાથે ટકરાઈને જોડાતા ગયા અને આપણો ગ્રહ બન્યો. એટલે કે શરૂઆત એકદમ ધમાકેદાર અને આગના ગોળા જેવી હતી. હવે પૃથ્વીનો સમય એટલો બધો લાંબો છે ને કે એને સમજવા માટે આપણે એને મોટા ભાગમાં વહેંચીએ છીએ, જેને ઇયોન કહેવાય. જેમ કે હેડિયન યુગમાં પૃથ્વી ફક્ત એક તપેલો લાવાનો ગોળો હતો. પછી આર્કિયન યુગમાં પહેલીવાર જીવન પાંગર્યું. પ્રોટેરોઝોઇકમાં જટિલ કોષો બન્યા અને ફેનેરોઝોઇક યુગમાં એવું જીવન આવ્યું જે આપણે આજે જોઈ શકીએ છીએ, અને આ યુગ હજી ચાલુ જ છે. સારું, તો હવે વાત કરીએ પૃથ્વીના એક એવા એન્જિનની જે ક્યારેય બંધ નથી થતું. એ છે ખડક ચક્ર. આ એકદમ મૂળભૂત કોન્સેપ્ટ છે જે આપણને સમજાવે છે કે કેવી રીતે પૃથ્વી પરના ખડકો સતત એક રૂપમાંથી બીજા રૂપમાં બદલાતા રહે છે. આગને જળકૃત અને રૂપાંતરિત. લાગે ભલે અઘરું, પણ આ ચક્ર એકદમ સિમ્પલ છે. જુઓ, પહેલાં તો ગરમ લાવા જેવો પદાર્થ ઠંડો પડે અને આગ્નેય ખડક બને. પછી હવા પાણીથી એ ખડક ઘસાઈ અને એનો કાંપ ક્યાંક જમા થાય એટલે બને જળકૃત ખડક. અને છેલ્લે જ્યારે આ ખડકો જમીનમાં ઊંડે દટાઈ જાય અને ગરમી દબાણથી શેકાય ત્યારે બની જાય રૂપાંતરિત ખડક. અને આ પ્રક્રિયા કરોડો વર્ષોથી ચાલ્યા જ કરે છે. અને આ આખા ખેલ પાછળનો માસ્ટરમાઇન્ડ કોણ? એ છે પ્લેટ ટેક્ટોનિક્સ. આ સિદ્ધાંત કહે છે કે પૃથ્વીનો ઉપરનો કડક પોપડો છે ને એ મોટા મોટા ટુકડાઓમાં વહેંચાયેલો છે, જેને પ્લેટ્સ કહેવાય, અને આ પ્લેટ સતત ખસતી રહે છે. બસ આ જ હલચલને કારણે ભૂકંપ આવે છે, જ્વાળામુખી ફાટે છે અને ખંડો પણ પોતાની જગ્યા બદલે છે. તો આપણે મોટા સિદ્ધાંતો તો સમજી લીધા. હવે સમય છે ઝૂમ ઇન કરવાનો અને સીધા ભારતીય ઉપખંડની અદ્ભુત કહાની પર આવવાનો. ભારતની આ સફર લગભગ 13 કરોડ વર્ષ પહેલાં શરૂ થઈ, જ્યારે એ ગોંડવાના નામના એક વિશાળ દક્ષિણી મહાખંડથી છૂટું પડ્યું. જરા કલ્પના કરો, એક વિશાળ જમીનનો ટુકડો જેમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા, ઓસ્ટ્રેલિયા અને આપણું ભારત બધું એકસાથે જોડાયેલું હતું. હવે જરા આ ગતિ જુઓ. લગભગ 8થી 5 કરોડ વર્ષો પહેલાં ભારત દર વર્ષે 150 મિલીમીટરની સ્પીડથી ઉત્તર તરફ ધસી રહ્યું હતું. એટલે કે આપણા નખ જે ગતિથી વધે છે એનાથી પણ વધારે સ્પીડથી. ભૂસ્તરશાસ્ત્રની દુનિયામાં તો આને રોકેટ સ્પીડ કહેવાય. સાચે જ. તો જુઓ, આખી સફર કેવી હતી. 13 કરોડ વર્ષ પહેલાં ભારત ગોંડવાનાથી છૂટું પડ્યું. પછી 8થી 5 કરોડ વર્ષ પહેલાં તો એણે ઉત્તર તરફ જબરદસ્ત સ્પીડ પકડી. અને છેવટે 5 કરોડ વર્ષ પહેલાં એ યુરેશિયા સાથે અથડાયું, અને એ ભવ્ય ટક્કરનું પરિણામ એટલે આપણી હિમાલય પર્વતમાળા. પણ આ સફર દરમિયાન એક બીજી મોટી ઘટના બની. એ હતી ડેક્કન ટ્રેપ્સ. એક ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ જેણે લગભગ 15 લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારને લાવાથી ઢાંકી દીધો. આજે ભલે એમાંથી 5 લાખ ચોરસ કિલોમીટર જ બચ્યો છે, પણ તમે સમજી શકો છો કે આ કેટલી મોટી, કેટલી ભયાનક ઘટના હશે. સારું, તો આપણે ગ્રહથી શરૂ કરીને ભારત સુધી પહોંચ્યા. હવે
લેન્સને હજુ વધારે ઝૂમ કરવાનો સમય છે અને સીધા આપણા અમદાવાદ પર આવવાનો. ચાલો જોઈએ કે આ બધી ઘટનાઓએ અમદાવાદની જમીનને કેવી રીતે બનાવી. અમદાવાદનું લોકેશન ભૂસ્તરીય રીતે બહુ જ ખાસ છે. એ ખંભાત રિફ્ટના પૂર્વ કિનારે આવેલું છે. આ ખંભાત રિફ્ટ શું છે? સમજો કે જમીનની નીચે એક બહુ જ જૂની, બહુ જ મોટી તિરાડ છે અને આપણું શહેર બરાબર એની કિનારી પર વસેલું છે. આ જ તિરાડને કારણે આ વિસ્તારના ખડકોથી લઈને ભૂકંપના જોખમ સુધી બધું નક્કી થાય છે. તો સવાલ એ છે કે અમદાવાદની જમીન નીચે ખરેખર છે શું? ચાલો એક પછી એક પડ ઉખાડીએ, સૌથી જૂનાથી શરૂ કરીને. સૌથી નીચે છે 2.5 અબજ વર્ષથી પણ જૂનો પાયાનો ખડક. એની ઉપર આવે છે લગભગ 6.5 કરોડ વર્ષ જૂનો ડેક્કન ટ્રેપ્સનો લાવાનો થર. એની ઉપર ટર્શિયરી યુગનો કાંપ. અને સૌથી ઉપર જે આપણે જોઈ શકીએ છીએ એ છે સાબરમતી નદીએ પાથરેલો નવો કાંપ. હવે આગળ વધીએ એ પહેલાં એક શબ્દ સમજવો બહુ જરૂરી છે: એક્વિફર. એક્વિફર એટલે જમીનની નીચે રહેલો ખડક કે કાંપનો એવો પડ જે પાણીને શોષીને પોતાની અંદર સાચવી રાખે છે. સરળ ભાષામાં કહીએ તો જમીનની નીચે રહેલો એક કુદરતી પાણીનો ટાંકો. બસ આટલું જ. ઓકે, અત્યાર સુધી આપણે ઇતિહાસની વાત કરી, પણ આ બધી જૂની વાતોનો આજના જીવન સાથે શું સંબંધ? આ જમીનના પડ આપણા માટે કેમ મહત્વના છે? ચાલો હવે એ જ જોઈએ. તો અહીંયા સૌથી મહત્વની વાત શું છે ખબર છે? આપણા શહેરને પીવાનું પાણી ક્યાંથી મળે છે? એ મળે છે સૌથી ઉપરના અને સૌથી નવા પડમાંથી, એટલે કે સાબરમતી નદીએ જમા કરેલા કાંપમાંથી. આ જ આપણો મુખ્ય પાણીનો સ્ત્રોત છે. નીચે જે ડેક્કન ટ્રેપ્સના ખડકો છે એમાં પણ પાણી છે, પણ એ ગૌણ છે. પણ અહીંયા એક મોટી ચિંતાની વાત છે. આ ચાર્ટ જુઓ. છેલ્લા 20 વર્ષમાં અમદાવાદના ભૂગર્ભ જળનું સ્તર દર વર્ષે લગભગ 1.5 મીટર જેટલું નીચે જઈ રહ્યું છે. આનો સીધો અને સાદો અર્થ એ છે કે આપણે જેટલું પાણી પાછું જમીનમાં નથી ઉતારતા એનાથી અનેક ગણું વધારે પાણી જમીનમાંથી ખેંચી રહ્યા છીએ. તો તમે જુઓ, જે લાખો કરોડો વર્ષો પહેલાં બન્યું હતું એની સીધી અસર આજે આપણા પર થઈ રહી છે. પાણીનું સ્તર ઘટવું એ એક સમસ્યા છે. એ સિવાય અમુક પ્રકારની માટીને કારણે મકાનોના પાયામાં તકલીફ થવી અને હા, પેલી ખંભાત રિફ્ટને કારણે ભૂકંપનો ખતરો, આ બધા જ પડકારો આપણી જમીનની નીચેની કહાની સાથે સીધા જોડાયેલા છે. તો આ બધાનો સાર શું છે? એ કે આ વાર્તા માત્ર અમદાવાદની નથી. વાત એમ છે કે દુનિયાનું દરેક શહેર, દરેક ગામ એ ગ્રહોના ટકરાવ, ખંડોની હલચલ અને જૂની નદીઓની એક છુપી કહાની પર જ બનેલું છે. અમદાવાદની વાર્તા એનું એક ઉદાહરણ માત્ર છે, પણ એક સાર્વત્રિક સત્ય બતાવે છે કે આપણી આસપાસનું બધું જ એ ભવ્ય ભૂસ્તરીય પ્રક્રિયાઓનું સીધું પરિણામ છે. તો બસ હવે પછી જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે 1 સેકન્ડ માટે ઊભા રહીને વિચારજો કે તમારા પગ નીચેની આ જમીન એ તમને કઈ સદીઓ જૂની વાર્તા સંભળાવવા માંગે છે.